નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ ધોળા ગામમાં કણબી સાથે બનેલી એક સત્ય ઘટના। સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લાનું ઉમરાળા તાબાનું નાનું પંખીના માળા જેવું ધોળા ગામ છે અને ધોળા ગામની અંદર જ્ઞાતિએ લેવા કણબી અટક કાકડિયા હરિભાઈ અને એના પત્ની લાડુબાઈ રહે। ભોળા હૃદયના બે ભક્તો ખેતીનું કામ કરે અને ભગવાનનું ભજન કરે અને વિક્રમ સંવત 1795 લાડુબાના ખોળે એક દીકરાનો જન્મ થયો અને નામ ધનો રાખવામાં આવ્યું। પોતાના પિતા પણ ભગવાનના સાચા ભગત હતા અને રામજી મંદિરની સેવા પૂજા કરે એવો એનો નિયમ હતો અને ધના ભગત પણ પિતાની સાથે કાયમ માટે મંદિરે જાય। એમ કરતા કરતા ધનો મોટો થાય છે, ધીરે ધીરે ભક્તિનો રંગ લાગતો જાય છે। એક દિવસની વાત છે, જ્યારે ધનાની ઉંમર 9 વર્ષની હતી ત્યારે પોતાના મોટાભાઈ રામભાઈ, મોટાબેન અને પિતા બધા વાડીએ ખેતીનું કામ કરવા જઈ રહ્યા હતા। ત્યારે પિતાએ ધનાને એક કામ સોંપ્યું કે અમે બધા વાડીએ જઈએ છીએ તો તું ઘરે છો તો પ્રભુને થાળ ધરી અને પ્રભુને જમાડીને જમજે। એમ કહીને જમવાનું મૂકીને વાડીએ જાય છે અને એમ કહેવાય છે કે બપોરનું ટાણું થયું એ વખતે 9 વર્ષની ઉંમર સાવ બાળ બુદ્ધિ હતી અને ધનો થાળ લઈ અને ભગવાનની મૂર્તિની સામે બેસી ગયો કે લ્યો પ્રભુ જમી લ્યો, તમે જમી લ્યો તો તમને જમાડીને પછી હું પણ જમું। સાવ બાળ બુદ્ધિ છે, એને ખબર નથી કે મૂર્તિને થાળ ધરીને લઈ લેવાનો હોય, પણ ધનો તો વિચાર કરે છે કે પ્રભુ જમતા કેમ નથી, એને તો એ પણ નથી ખબર કે આ મૂર્તિ છે એ કેવી રીતે જમે। વાટ જોવે છે કે હમણાં પ્રભુ જમશે, પણ મૂર્તિમાંથી કોઈ જવાબ મળતો નથી। ત્યારે ધનો વિચાર કરે છે કે મારો બાપ આને કાયમ જમાડીને જમે છે, પણ મારા હાથનું કેમ જમતો નથી, પ્રભુ મારાથી રિસાઈ ગયો હશે। ધનો ભગવાનને કાલાવાલા કરે છે કે તમે એકવાર જમી લો, મને ભૂખ લાગી છે, તમે જમી લો તો હું ખાઈ લઉં। આંખમાંથી આહોડાની ધાર થવા લાગી કે ઈશ્વર મારાથી રિસાઈ ગયો હશે। ઈશ્વર શું છે એ પણ એને ખબર નથી, એને તો માત્ર જમાડવાનો ભાવ છે। એમ કરતા કરતા સાંજ પડી ગઈ, આંખમાં આહોડાની ધાર થાય છે, પણ જ્યારે માતા પિતાને મોટો ભાઈ રામભાઈ, મોટા બેન બધા ઘરે આવે છે ને જોવે છે કે કેમ ધના રડે છે, શું થયું, ત્યારે ધનો કહેવા લાગ્યો કે જોવો ને, આ પ્રભુ જમતા નથી અને મને પણ બહુ ભૂખ લાગી છે, પણ પ્રભુ જમે તો હું જમું ને, હું જમ્યો જ નથી। અને ત્યારે પિતા હરિભાઈ એમ કહેશે કે પ્રભુ થાળ જમે નથી, એને ખાલી ધરવાનો હોય, ચાલ આપણે જમી લઈએ। અને ત્યારે ધનો બાળહટ પકડે છે અને કહે છે કે હવે તો પ્રભુને જમાડીને જ જમીશ। એટલે પિતાને એમ લાગ્યું કે હઠે ભરાણો છે, હમણાં ભૂખ લાગશે એટલે જમી લેશે। એમ કહીને ઘરના બધા વ્યક્તિએ જમી લીધું અને હરિભાઈનો નિયમ હતો કે ચોરે જાયને પૂજા કરે ને ભજન કરે, સત્સંગ કરે। ધનાને કીધું કે તું જમી લે તો આપણે મંદિરે જઈએ, પણ ધનો કે ના, તમારે જવું હોય તો જાઓ, પણ હું ભગવાનને નહીં જમે ત્યાં સુધી હું નહીં જમું। પિતાને થયું હમણાં ભૂખ લાગશે એટલે જમીને સૂઈ જશે। એમ સમજીને પિતા મંદિરે ગયા ને બધાને પૂછે છે કે આજે ધનો કેમ ના આવ્યો। પિતા કહે છે ધનાએ હઠ પકડી છે ને લોકો દાંત કાઢે છે કે ધનો તો ધનો છે હો, પણ કઈ વાંધો નહીં, હમણાં જમીને સૂઈ જશે। પણ બન્યું છે એવું કે અહીંયા હજી ધનો જમ્યો નથી, એટલે બધા કહે છે કે ચાલો સમજાવીને સુવડાવી દઈએ। ગામના લોકો આવીને ધનાને સમજાવે છે કે ભગવાનને થાળ ધરીને જમી લેવાનું હોય, ના ભગવાન જમવા ના આવે, પણ ધનો કહે છે ના, હું તો ભગવાન જમે પછી જ જમીશ। એવી હઠમાં ઓરડામાં બેઠો છે ને બાર બધા માતા પિતાને ગામના લોકો સત્સંગની વાતો કરે છે। અને એ જ સમયે એક ઘટના બની છે કે ઓરડામાંથી એક પ્રકાશ ફેલાણો ને એમ કહેવાય છે કે અખિલ બ્રહ્માંડનો માલિક એ પોતે આવ્યો હો, અને એ મૂર્તિમાંથી એ પ્રગટ થયો ને ધનાને ખબર પડી ગઈ કે હવે આ મૂર્તિ ઊભી થઈ છે, હવે એને ભૂખ લાગી છે, એટલે પોતાની થાળીમાં એક રોટલો હતો એ થાળી આગળ કરી અને એમ કહેવાય છે કે મૂર્તિમાંથી હાથ લાંબા કરીને જે થાળીમાં રોટલો હતો એ એક પછી એક બટકું એ કાળિયો ઠાકર જમવા માંડ્યો। પણ ધનાને ક્યાં ખબર છે કે આજ પરબ્રહ્મ પરમાત્મા છે, આને પામી જવાય, પણ ધનાનો ભોળો ભાવ જોઈને ભગવાન એનો રોટલો જમવા માંડ્યા। પણ અડધો રોટલો ભગવાને ખાધો એટલે ધનાએ ભગવાનને કીધું કે બસ હવે ઘરના બધાએ જમી લીધું છે, મારા માટે કઈ બીજું રાખ્યું નથી,
હોય આ રોટલો એક જ છે ને, મારે જમવાનું બાકી છે ને મને બહુ ભૂખ લાગી છે. એમ કહીને ભગવાન પાસેથી રોટલો એને લઈ લીધો ને ધનો પોતે જમવા માંડ્યો. શું આની ભક્તિની તાકાત હશે? અને ભોળપણને જોઈને ભગવાન જમવા આવ્યો. આ વાતની ખબર આખા ધોળાને થઈ હો. જોકે ધના ભગતના કામ ભગવાન ઘણીવાર કરવા આવ્યા છે, પણ એમાંની એક વાત એ મારે તમને કહેવી છે. એક વખતની વાત છે. બરોબર એમ કહેવાય છે કે વાવણીનું ટાણું અને ગામના દરેક ખેડૂતો પોતપોતાના ઘરમાં જે કંઈ પણ દાણા હોય તે વાવવા જતા હતા. અને એ વખતે રામભાઈએ પણ ઘરમાંથી થોડું ઘણું બિયારણ નીકળ્યું હતું ને ઘરમાં ખાવાના દાણા હતા તે પણ એમાં ભેળવીને ધના ભગતને આપીને કહ્યું, જા ધના વાવી દેજે. ધના ભગત નાની એક થેલીમાં બિયારણ અને બળદગાડું લઈ અને વાવવા જવા નીકળ્યા. પણ રસ્તામાં એક સાધુની મંડળી સામે મળીને ધના ભગતે ગાડું ઊભું રાખ્યું એ સાધુને પ્રણામ કર્યા. પણ સાધુ ઓળખી ગયા કે આ તો કોઈ ઓલિયો અવતારી પુરુષ જ હોય. સાધુ ધના ભગતને કહેવા લાગ્યા કે 2 દિવસથી કંઈ ખાધું નથી. પણ ધના ભગતે કંઈ વિચાર કર્યા વિના પોતાની થેલીમાંથી બધા સાધુને થોડા થોડા ઘઉં આપી દીધા. એ કીધું કે જમી લેજો. પછી ધના ભગતને વિચાર આવ્યો કે જેટલા ઘરમાં દાણા હતા એ હું વાવવા જતો હતો, પણ એ તો મેં સંતોને આપી દીધા. હવે બીજા કોઈ પાસે બિયારણ મંગાય નહીં. અને 2 વર્ષ તો નબળા થયા હતા, એટલે કોઈની પાસે બીજું બિયારણ હોય ક્યાંથી? પણ હવે કરવું શું? પ્રભુની માળા જપતા જપતા ગાડું ખેતર લઈ જાય છે, પણ નળિયા નામનું નેરું એટલે નળિયા નેરું આવ્યું. એમાં રેતી હતી, પણ પોતાની પાસે જે ખાલી થેલી હતી એમાં રેતી ભરી અને વાડી આવ્યા. અને પોતાની થેલીમાં જે રેતી લાવ્યા હતા એમ કહેવાય છે કે ધના ભગતે તે રેતી ખેતરમાં વાવી દીધી. રેતી તો વાવી દીધી અને સાંજ પડીને પ્રભુને પ્રાર્થના કરે છે, વેળું વાવી વાલથી અને ધનો કરે પુકાર, લાજુ રાખજે વિઠલા તું તો જગતના પાલનહાર. આમ કહીને ભગવાનને પ્રાર્થના કરે છે કે ઘરે આવને, પણ મોટાભાઈ રામભાઈને કાંઈ વાત નથી કરી કે આવું બધું બન્યું છે. પછી થોડા દિવસો ગયા એટલે બધા ખેડૂતો પોતપોતાના ખેતરમાં કૂવામાંથી પાણી કાઢવાનું હાંકી અને પાણી કાઢી અને ઘઉંને પાવા માંડ્યા. એ વખતે મોટાભાઈએ ધના ભગતને કીધું કે ધના તું કોહ લઈને જા અને ઘઉંને પાણી પીવડાવી દે, એટલે થોડા થોડા મોટા થાય. બધાના ખેતરમાં તો ઘઉં ઉગી ગયા છે, પણ ધના ભગતના ખેતરમાં કાંઈ ઉગ્યું નથી. પણ ધના ભગત કોહ લઈને વાડીએ જાય છે અને જઈને કોહ હાંકવા લાગે છે. એક પછી એક કોહ કૂવામાં જાય, પાણી ભરાઈને બહાર આવે અને ધના ભગત વાવેલી રેતીને પાણી પાય છે. આવી રીતે 8 દિવસ સુધી પાણી પાયું, પણ મોટા ભાઈને ખબર પણ નથી કે ધનો રેતી વાવીને વયો આવ્યો છે. એને તો એમ જ છે કે ઘઉં મોટા થાય છે, ધનો કાયમ પાણી વાળે છે, પોતે ખેતરમાં આવ્યા જ નથી. એમ કરતા કરતા 8 દિવસ ગયા, પણ જ્યાં રેતી વાવી હતી ત્યાં તુંબડાના વેલા ઉગ્યા. ધીરે ધીરે તુંબડાના વેલા મોટા થવા લાગ્યા, એમાં તુંબડા આવવા લાગ્યા. એટલે આજુબાજુના ખેતરવાળા દાંત કાઢે છે, જોવો તો ખરા આ તુંબડા વાવ્યા, આ ભગતડો ખરો ને હવે ભલે તંબુરો બનાવીને ભજન ગાયા કરે. એને તુંબડા મોટા ગોળા ગોળા જેવડા થાય છે હો. અને ધના ભગત વિચાર કરે છે કે આટલા બધા તુંબડા આના તો બહુ બધા રામસાગર બનશે. રામસાગર બનાવી અને હું ગામો ગામ મોકલીશ, બધા લોકો ભગવાનનું ભજન કરશે. જોજો ધના ભગતના વિચાર એક સંત આત્મા છે ને, એટલે લોકોને તારવાનો જ વિચાર આવે ને. સંતને તો વિચાર આવે તો પણ દુનિયાનું કંઈક સારું કરવાના જ આવે. એને એવું કાંઈ મનમાં પણ નથી કે ઘઉં નહીં ઉગે ને મોટા વાય ખીજાશે, ઠપકો દેશે. એમ કરતા કરતા સમય આવી ગયો ઘઉંના ખળા લેવાનો. અને એ વખતે મોટાભાઈ વિચાર કરે છે કે આપણા પણ ઘઉં પાકી ગયા હશે, હવે આપણે પણ ખળું લેવાનું છે. અને એ વખતે ગામના કોઈ માણસે કીધું કે ધના ભગતે તો તુંબડા વાવ્યા છે. એટલે મોટાભાઈએ વિચાર કર્યો કે ભગત જીવ છે એટલે રામસાગર માટે એકાદ વેલો આવ્યો હશે, પણ થોડા ઘણા ઘઉં આવી જાય તો થોડા થોડા ખાઈને નબળું વરસ છે એ નીકળી જાય. પણ મોટાભાઈને ખબર નથી કે આખા ખેતરમાં તુંબડા જ વાવ્યા છે. એવામાં ભાઈ વાડીએ આંટો મારવા આવે છે.
પણ રસ્તામાં બધા જોવે છે ને કહે છે કે હમણાં ધનાનું આવ્યું છે. રામભાઈ વાડીએ જાય છે. ગામના લોકો બે ભાઈનો ઝઘડો જોવા માટે ફરતા ફરતા ઊભા રહી જાય છે. પણ રામભાઈ વાડીએ આવે છે ને જોવે છે આ શું? આખા ખેતરમાં તુંબડા જ તુંબડા. એક તો 2 વર્ષ નબળા હતા ને હવે આખું વર્ષ ખાસું શું? ધના તે તો આખા ખેતરમાં તુંબડા વાવી દીધા. મેં તને ખાવાના ઘઉં પણ વાવવા માટે આપી દીધા હતા. આપણે વર્ષ નીકળી જાય એમ પણ હતું. પણ હવે ખાવા માટે પણ ઘરમાં દાણા નહીં. હવે શું કરશું? હવે આ તુંબડાને શું કરવા? એમ કરીને મોટા ભાઈએ તુંબડાને પાટું માર્યું અને તુંબડું તૂટ્યું અને તુંબડામાંથી ઘઉં નીકળ્યા. અત્યારના કોઈ માણસ આવી વાતમાં વિશ્વાસ ના કરે, પણ આ વાત એકદમ સત્ય. આવા મહાપુરુષો આ ધરતી પર થયા છે. જે જગ્યાએ રેતી વાવી હતી એ જગ્યાએ તુંબડા ઉગ્યા અને એક એક તુંબડામાંથી માણું માણું ઘઉં નીકળ્યા. અને પછી તો મોટા ભાઈ ગડગડતી દોઢ મૂકી અને ધનાને બાથ ભરી ગયા હો, અને કહ્યું કે ધન્ય છે તને ધના અને તારી ભક્તિને. ત્યારે ધના ભગત કહે છે, ભાઈ મેં તો તુંબડા પણ નથી વાવ્યા. મેં તો રેતી વાવી હતી, પણ આ તુંબડા કેમ ઉગ્યા એની મને પણ ખબર નથી. ગામના લોકો જોવા લાગે કે આ શું કહેવાય? તુંબડામાંથી ઘઉં કેવી રીતે નીકળે? અને ગામમાં વાત ફેલાઈ ગઈ અને લોકો ધના ભગતના દર્શને આવવા માંડ્યા કે પ્રભુએ સાક્ષાત પરચો આપ્યો છે ને તુંબડામાંથી ઘઉં નીકળ્યા છે. ને જે ઘઉં સાધુ સંતોને આપ્યા હતા એ સંતોના આશીર્વાદથી એમ કહેવાય છે કે તુંબડાની અંદરથી ઘઉં નીકળ્યા છે. પછી ધના ભગત બધાને મુઠ્ઠી મુઠ્ઠી ઘઉં આપતા જાય છે ને કહેતા જાય છે કે આ પ્રભુની પ્રસાદી છે. તમારા કોઠારમાં નાખજો, તમારા ખેતરમાં વાવજો, તમારા ઘરમાં ક્યારેય અનાજ નહીં ખૂટે. વેળું વાવીને ઉગ્યા તુંબડા. પ્રભુની લીલા અપરંપાર. તુંબડા તૂટ્યા ને ઘઉં થયા. ધનો રોવે ચોધાર. ધના ભગત ચોધાર આંસુએ રડે છે ને કહે છે કે હે ભગવાન, તારે મારું કામ કરવા આવવું પડ્યું. એક વખતની વાત છે, પાળિયાથી વિહામણ બાપુ આવ્યા હતા. બાવળિયાથી એ નગા લાખા બાપા આવ્યા હતા અને પોતાના ગુરુ એ પીપરાળીથી દાદુ પીર આવ્યા હતા. અને આ બધાના આશીર્વાદથી ધના ભગતનું ધોળા કહેવાય છે. ત્યારથી ધોળા ધના ભગતનું કહેવાનું. એમ કરતા કરતા એક દિવસનો સમય ધના ભગત બધા ભક્તો સાથે સત્સંગ કરે છે અને કહે છે કે મારો સમય હવે પૂરો થયો છે. હું જગ્યાનો કારભાર મારા દીકરા એ દયાળને સોંપું છું અને હવે હું શરીરનો ત્યાગ કરું છું. અને બધા જ સંતો ભક્તોને ખબર પડી એટલે બધા પધાર્યા છે. હજારો ભક્તો ભેગા થઈ ગયા અને બધાને ધનાભાત ઉપદેશ આપે છે કે ભજન કરજો, ભગવાનનું નામ લેજો. એમ કહીને પોતે પદ્માસન લગાવીને તું ઠાકર કરતા કરતા અષાઢ સુદ પાંચમને ગુરુવારના દિવસે સમાધિ લીધી. બાપાના ગયા પછી દયાળ ભગતે જગ્યા સંભાળી અને પછી દયાળ ભગતને દીકરો નહોતો એટલે પોતાના ભાણેજ એ બાંડી રોયલ ગમેથી ધામેલિયા પરિવારના કાળા ભગતે જગ્યાને સંભાળી. કાળા ભગત પછી ગોપાળ ભગતે જગ્યા સંભાળી. ગોપાળા ભગત પછી એ જાદવ ભગતે એ જગ્યા સંભાળી અને જાદવ ભગત પછી એ ભગવાન ભગતે જગ્યા સંભાળી અને જાદવ ભગત પછી એ પરસોત્તમ ભગતે જગ્યા સંભાળી અને એના પછી હાલમાં બાબુરામ ભગત જગ્યા સંભાળે છે. અને અત્યારે એમ કહેવાય છે કે ધોળામાં 24 કલાક અન્ન ક્ષેત્ર ચાલુ છે. ગમે ત્યારે ધોળા જજો અને આવા મહાન પરમ પૂજ્ય સંતશ્રી ધના બાબા એટલે ધના ભગતના દર્શન કરજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આપણે ઇતિહાસ સાથે આગળના વિડીયોમાં મળશું. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.